સર્વને જય માં બહુ સ્મરણા, જય કષ્ટભંજન દેવ। આજે વાત કરવા માટે એવો સરસ એક ટોપિક મળ્યો છે ને કે લાગે કે આજની આ ટોપિકની વાત થાય ને તો હકીકતમાં મન ચક્રાવે ચડી જાય। ટોપિક છે સંસાર ચક્રનો। આપણું આ સંસાર અને એ સંસારનો સંસાર ચક્ર કેવું હોય છે, આ સૂર્ય, ચંદ્ર, તારાઓ, ઉલ્કાઓ શું હોય છે, કેવી રીતે એની ઉત્પત્તિ થઈ હશે, ઘણીવાર આ વિચાર આવે। તો આપણું જે આ સંસાર છે, જે પૃથ્વીમાં આપણે રહી છીએ, આની ઉત્પત્તિ છે તે 1,500 વર્ષ કરોડ પહેલાં થયેલી છે। 1,500 કરોડ વર્ષ પહેલાં। અને તેમાં રહેલા આપણા સૂર્યદેવ જે આપણને પ્રકાશ પૂરો પાડે છે, ઉર્જાનું સંચાર કરે છે, એવા સૂર્યદેવ 750 કરોડ વર્ષ પહેલાં 750 કરોડ વર્ષ પહેલાં તેમની ઉત્પત્તિ થઈ છે। અને અત્યારે તેમની યુવાન અવસ્થા એટલે કે મધ્યકાળ ચાલી રહ્યો છે, મધ્યકાળ। ને આવનારા 750 કરોડ વર્ષ પછી સૂર્યદેવ છે તે અનંત બ્રહ્માંડમાં વિલીન થઈ જશે। એટલે કે આપણી આ પૃથ્વી છે જેની અંદર આપણે 4 મહાયુગ જોયા, સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળયુગ। આ ચારેયનો સરવાળો કરીએ ત્યારે 43 લાખ કરતાં પણ વધારે વર્ષો થઈ છે। 43 લાખ કરતાં પણ વધારે। આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એવા ભગવાન બ્રહ્માજી, તેમને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે। ભગવાન બ્રહ્માજીનો માત્ર 12 કલાકનો સમય થાય ને એમનો, ત્યારે આપણું આખું એક કલ્પ થઈ જાય છે, એક કલ્પ। તેમની 24 કલાક એટલે આપણા 2 કલ્પ। 2 કલ્પ એટલે કે કેટલા કરોડ વર્ષ થયા, કેટલા કરોડ। અને આ આપણા ગ્રંથોમાં પણ લખેલું છે ને એના કરતાં પણ એક નવી અને અલગ વાત ભગવાન શ્રી વિષ્ણુની, કે ભગવાન બ્રહ્માના જ્યારે આવા 100 વર્ષ 24 કલાકે 2 કલ્પ એવા એમના 100 વર્ષ થાય ને, ત્યારે ભગવાન વિષ્ણુનો માત્ર એક શ્વાસ થાય છે, માત્ર એક શ્વાસ। આ બધું વિચારીએ ને ત્યારે એવું થાય કે કેવું આ સંસાર હશે, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે, વિચારવા જેવું છે, ખૂબ વિચારવા જેવું છે। અને આ રહેલા આપણા મનુષ્ય, લગભગ આપણા પૃથ્વી ઉપર 800 કરોડ કરતાં પણ વધારે મનુષ્ય રહે છે, અને તેમાંથી આપણે પોતે। આપણો જીવનગાળો તો લગભગ 80, 90, 100 બસ પૂરું। પણ આ તો કરોડો અજબો વર્ષની વાત છે, કે જે સમયે તો લગભગ કોઈ નહોતું, એટલા વર્ષો જૂની આ વાત છે। તો વિચારવા જેવું છે કે આ બધું જે છે એ સમજવું હોય તો માત્ર એક જ વસ્તુ જોઈએ, મેથ્સ થકી આપણે આ બધું સમજી શકીએ છીએ। બસ થોડુંક મેથ્સ આવડવું જોઈએ। ધર્મ સમજવું હોય તો એના માટે મેથ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે। એના જે કાર્ડ આપણે યાદ રાખવા હોય, આટલું આપણે મલ્ટિપ્લિકેશન, સબસ્ટ્રેક્શન, એડિશન જે કરવું હોય એ મેથ્સ થકી જ થાય છે। એટલે કે ધર્મ અને મેથ્સ બે એક જ છે, વિચારીએ। અને મારા કરતાં પણ વિશેષ હજી કોઈને આમાં ખબર હોય તો પ્લીઝ મને આમાં કોમેન્ટ કરીને કહેજો। ઇઝ ધ નોલેજ। જય શ્રી કૃષ્ણ।